નમસ્કાર મિત્રો. તો ગુજરાતની અત્યારની રાજકીય સ્થિતિ કેવી છે સમજાવું તમને. માની લો કે આ અત્યારે સત્તાની પાર્ટી છે બીજેપી, ભારતીય જનતા પાર્ટી છે, આ છે જૂની પાર્ટી કોંગ્રેસ, અને આ છે હમણાં નવી આવેલી આમ આદમી પાર્ટી. એટલે એનો ચમચો પણ મેં જરાક નવો રાખ્યો છે. આ પરંપરાગત ચમચા છે, આ એક નવી સ્ટાઇલનો ચમચો છે. હવે બધાને આવું કહીશું એટલે એમને એવું થશે કે રાજકીય પાર્ટીનો, પણ આ ત્રણ આ લોકોની પાર્ટી નથી. આ જે તમે પાત્ર જોઈ રહ્યા છો તાંસળીમાં, એ જે મેં ચણા લીધા છે, બધા જ જે લોકો છે એ ઓબીસી એસટી એસસી સમુદાયના લોકો છે એમ સમજીએ. જે અભૂત છે, એમને હજી એ એક મત તરીકે આ લોકોના મત છે. આમાંથી થાય છે શું કે આ જે પાર્ટી છે એનો એક ચમચો ઉતારે છે, કેમ કે સીધું એ લઈ શકતા નથી એટલે બીજો એનો પણ ઉતારશે, ત્રીજી પાર્ટી એનો પણ ઉતારશે. હવે થાય છે શું, ચમચાની સ્ટાઇલ બધાની સરખી જ હોય છે. શું કરવું? આ લોકોને ભોળવવા કે ભાઈ ચાલો આમાં ના જવાય, આ ઝઘડશે, અંદરો અંદર માહોલ બનાવશે, એ તમને અહીંયા જે તે જગ્યાએ લઈ જશે. એ જ રીતે કે અમે નવા છીએ, આમ કરીશું તેમ કરીશું, અહીંયા લઈ જશે. ત્રીજો કહે છે કે આ બધા ખોટા, અમે જૂના છીએ, અહીંયા આવો, લઈ જશે. મુદ્દા બધા ઉઠાવશે તમારા માટે, બધા સમય બધા એમ પોતપોતાની તાકાત લગાવશે. ક્યારેક તો આ બે ભેગા મળી લે, એટલે થોડુંક તું લે ભાઈ તું નવો છે, મારા તરફથી સહયોગ એમ કરીને બી મોકલી આપશે તમને. આ લોકો એકબીજા સાથે છેલ્લે ભરાય નહીં તો મળીને બી વહેંચણી કરી લેતા હોય છે. હવે આમ બધા ચમચાઓ મંડીને આખું પાત્ર જે છે લો લઈ જાઓ, ખાલી કરો, ખાલી કરો. ક્યારેક તો બધા એવા ભેગા મળી જાય કે તમને એમ લાગે કે સાલું રાજનીતિ જેવું કઈ નહીં, તમે જ લડતા રહી ગયા અને આ લોકો તો મળી ગયા. એમણે એમનું કામ કરી નાખ્યું, ખાલી કરવાનું. સમજાય છે? અને પોતપોતાના એમાં જઈને પાછા સોરી બીજામાં જતો રહ્યો ચમચો. અમુક વાર એવું જતા રહેતા હોય છે, તમે જુઓ કે પાર્ટી બદલીને જતા રહેતા હોય છે, આરામથી જતા રહેતા હોય છે, ક્યારેક આમાં જતા રહે, પાછા અભાઈ જતા બધા. એટલે આ લોકોનું કામ શું છે, તમને ખાલી કરી દેવાનું. એટલે એ ગમે ત્યાં, માન લો આ એમ કહે છે કે મારે આમાં નહીં રહેવું, નવે એમ જવું છે, આ જૂની વાળો એમ જતો રહેશે. આ એકબીજામાં રસપરસ થયા કરતા હોય છે આ લોકો. એ લોકોને મતલબ નથી તમારા હિત હક અધિકાર કે તમને અન્યાય થાય તે કોઈ મતલબ નથી એમને. તો આ તમને અહીંથી અહીં ભરવાના છે. સમજાયું? હવે તમે કહેશો કે આ ત્રણેય લોકોને જો તમે ઓળખી જાઓ અને જ્યારે તમને ખાલી કરવા આવે ત્યારે એમને પૂછો કે ભાઈ તમે લોકો આમાં જાઓ છો પણ આપણા સમાજ માટે અવાજ ઉઠાવો છો કે નહીં, આ ત્રણમાંથી એકેય બોલશે નહીં, ચૂપચાપ રહેશે. નીટનું પેપર ફૂટે, જીપીએસસીમાં અન્યાય થાય, કંઈ પણ થાય, આ લોકો એવું મૌન લેશે કે જાણે મોઢું સીવી લીધું હોય. એના પરથી ખ્યાલ આવે કે એ લોકો તમને અહીંયા લઈ જવા માટેનું જ એમનું ટૂલ છે. પણ માન લો પરિસ્થિતિ બદલો છો તમે અને તમે નક્કી કરો છો કે અમે 85% વોટ એવું નક્કી કરીએ છીએ. એ બહુ અઘરી વસ્તુ છે કે તમે નક્કી કરતા નથી, પણ જો તમે સમજી જાઓ આ ખેલ આખો અને તમે નક્કી કરી દો કે ભાઈ અમે આ લોકો જ્યારે અમને ઠાલવવા માટે ભેગું કરીને ખાલી કરવા આવે ત્યારે અમે એક પોઈન્ટ પર મજબૂત રહીશું કે ભાઈ આટલું કેમ કરતા નથી, કેમ તમે બોલતા નથી. એટલે આ મજબૂર થશે એવું કરવા માટે. માની લો કે ઓબીસી એસટી એસસી આમાં જશે નહીં તો શું થશે સમજો? ખાલી થઈ જશે ને એ લોકો, એમની તાકાત જ નહીં રહે. તાકાત તમે છો પણ તમે વહેંચાઈ જાઓ છો, ઠલવાઈ જાઓ છો આ લોકોથી ઠલવાઈ જાઓ છો. આમાં એ ભૂલ ના કરો. હવે માની લો કે તમારે આનો ઉપાય કરવો છે. ઘણા લોકો કહી રહ્યા છે કે નવી રાજકીય પાર્ટી બનવી જોઈએ. તો બનવી શું જોઈએ? તમે જ છો પાર્ટી, આ રહી તમારી જગ્યા, બનાવી દો. એના માટે પહેલું શું થવું પડશે? વેર વિખેર નહીં થવું પડે, સંગઠિત રહેવું પડશે એક જગ્યાએ અને એક વિચાર પર આવવું પડશે. તો તમને આ લોકો ડિવાઈડ કરી શકશે નહીં. લેવા આવશે, ભરશે અને એવી તાકાત હશે કે ઉઠાઈ નહીં શકે, તમને આમ ઉઠાઈ જ નહીં શકે, આમ ખાલી જ જશે. એક બે જણ લઈ જઈ શકશે, વધારે નહીં લઈ જઈ શકે. સમજાય છે? તાકાતવર અહીંયા છો તમે, વહેંચાઈને તાકાતવર નથી. વિભાજિત શક્તિ, વિભાજન થઈ ગયેલા લોકોની શક્તિ હોતી નથી, તાકાત હોતી નથી. એ માત્ર ને માત્ર ચમચાઓને આપેલું સમર્થન છે જે તમને ખાલી કરશે તમારા હિત હક અધિકાર માટે. એક દિવસ બી બોલતા નથી. ક્યાંય કોઈ જીપીએસસી અનામત નીતિના ભંગ ઉપર કોઈ નેતા બોલ્યો હોય તો બતાવો, કોઈ પણ પાર્ટીમાંથી. આ વાત છે. કોઈ પણ જગ્યાએ અન્યાય શોષણ થાય છે તો આવીને એ અડીખમ તમારા માટે લડતા હોય તો બતાવો. વોટ મળી ગયા, ખેલ ખતમ, 5 વર્ષ પછી મળશું.
અને પાછા આપણે એવા ભૂલકણા છીએ કે દર 5 વર્ષે આ નહીં પેલો પેલો નહીં ને ત્રીજો ચોથો. પણ તમારું ક્યારે? તમે ક્યારે જાગશો? ચમચાઓ બધું ખાલી કરી નાખે. આ ચમચાઓ. સમજાયું હોય તો વિડીયો શેર કરો, કોમેન્ટ કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. અને તમે મને પૂછશો કે ઉપાય શું? આ લોકોનો ઈલાજ કરો. આ લોકોની વાતમાં આવશો નહીં. આ લોકો મજબૂર થશે તમારું કામ કરવા માટે. આ લોકોની વાતમાં નહીં આવો ને એટલે એમને ખબર પડી જશે કે લોકો સંગઠિત થઈ ગયા, જાગૃત થઈ ગયા. અને જો સંગઠિત ને જાગૃત થયા તો કદાચ બની શકે આવનારા સમયમાં તમે પોતાની પાર્ટી બનાવી શકો અને તમે આમની જગ્યાએ તમે બેસી શકો. સમજાય છે તમારી તાકાત? તો ઉતરો, આના પરથી ઉતરો, સંગઠિત બનો અને ચમચાઓથી ખાલી ના થઈ જશો. થેન્ક યુ.